પર ચર્ચા કરી રહ્યા છે અને હવે ખાસ કરીને કે એફએમસીજી સેક્ટરની વાત કરવી છે કારણ કે જો અહીંયા ઘણી બધી કંપનીઓએ જે સેકન્ડ ફોર્થ ક્વાર્ટર છે એની અંદર ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ બતાવ્યો છે અને ઘણા લાંબા સમય બાદ આપણને આવો આંકડો જોવા મળ્યો છે. હવે અહીંયાથી તમે એફએમસીજી સેક્ટર માટે કયું આઉટલુક રાખી રહ્યા છો? આપણે એફએમસીજી એઝ જ્યારે સેક્ટર જોઈએ છે તો આઈ થિંક ક્લિયરલી એક જોવું પડશે કે લાસ્ટ પ્રોબેબલી વર્ષથી આઈ થિંક વન ઓફ ધી અંડર પરફોર્મર સેક્ટર્સ રહ્યું છે. હેવિંગ સેડ ધેટ વન ઓફ ધ મેઇન રીઝન્સ અગર તમે કોઈ પણ કોમેન્ટ્રી અગર તમે જોશો ઓવર ધ લાસ્ટ યર તો એક જ કોમન રીઝન આવી રહ્યું હતું કે રૂરલ ગ્રોથ થોડુંક વીકર હતું જનરલી. નાવ આપણે એવી સિચ્યુએશનમાં ઊભા છે જ્યાં આઈ થિંક ધી એક્સપેક્ટેશન ઓન મોન્સૂન્સ બહુ બેટર છે અને અમને લાગે છે કે બિકોઝ અગર મોન્સૂન્સ બેટર રહેશે તો રૂરલ ડિમાન્ડમાં રિવાઇવલની શક્યતા છે. ઓફકોર્સ એક બીજું પહેલું છે જે એ આકલન કરી શકીએ કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં આઈ વુડ સે ફ્રોમ નોન ફ્રિન્જ પ્લેયર્સ ઓર અ સ્મોલર પ્લેયર્સમાં આઈ થિંક એનાથી કોમ્પિટિશન બહુ વધી રહી છે એસ્પેશિયલી ઓન ધી એફએમસીજી સાઇડ. તો એ જોવું પડશે કે હજુની આગળ કેવી રીતે ડેવલપ થઈ રહી છે અને એના કારણે એફએમસીજી એક સેક્ટર રહ્યું છે જે પ્રીટી સાઇડવેઝ રહ્યું છે અને એના નંબર્સ થોડા કટોતી થઈ રહી છે અત્યાર સુધી. ગોઈંગ ફોરવર્ડ આઈ રિયલી લુક ફોરવર્ડ ટુ કે મોન્સૂન સારું થાય અને એના કારણે થોડીક રિવાઇવલની શક્યતા છે. સો પોસિબલી કે આપણે થોડી અહીંયાથી રિકવરી જોવા મળે. અગર તમે સેક્યુલરલી તમે પૂછશો ઓવર અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ India is a consumer driven economy. So at the end of it, I think from a consumption perspective, it is always going to be in a beneficial place કે FMCG sector just steady state growth આવી શકે છે in the long term. So અમારું વ્યૂ શોર્ટ ટર્મ માટે ન્યુટ્રલ છે બટ લોંગ ટર્મ માટે pretty okay છે.